નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણી। આ સમાચારો પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે મોડી રાત્રે રહેણાંક મકાન પર અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગ મામલે ફરિયાદ નોંધાઈ છે, જેમાં સાયલા પોલીસ મથકે ફાયરિંગ કરનાર 5 ભૂમાફિયાઓ સામે નામજોગ અને અન્ય 10 થી 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। સાયલા તાલુકામાં ચાલતા ગેરકાયદે ખનીજ ચોરી અંગે અરજદારના પરિવારોએ કરેલી અરજીનું બંદૂક રાખી ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક વિગત મળી છે, જેમાં 3 થી 4 કારમાં આવેલા અંદાજિત 15 થી વધુ ભૂમાફિયાઓએ અરજદાર સોતાજ યાદવના મકાન પર અંદાજે 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા। હાલમાં સાયલા પોલીસે ફરિયાદના આધારે નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે। રહેણાંક મકાન પર અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા। 10 થી વધુ શખ્સો દ્વારા 10 થી પોલીસે ફરિયાદ નોંધી છે। અરજી બાબતે ફાયરિંગ કરાયું હોવાની હાલ ઘટના સામે આવી છે। અનુમાન સેવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। સાયલાના સુદામડા ગામે ગત મોડી રાત્રે બનાવ બન્યો। રહેણાંક મકાન પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। 15 થી વધુ શખ્સો દ્વારા 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પોલીસે 15 થી વધુ સામે ફરિયાદ નોંધી છે। અરજી બાબતે ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે। હાલ અનુમાન સેવામાં આવી રહ્યું છે। તો અમદાવાદમાં વાયએમસીએ ક્લબમાં રેડનો મામલો, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી નકલી સીબીઆઈ બની ધમકાવતો હતો। એક આરોપી વઢવાણ નગરપાલિકાનો સભ્ય હોવાનું સામે આવ્યું છે। હિતેશ્વરસિંહ મોરીની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ બનાવટી સીબીઆઈ ઓફિસર બની ફિલ્મ મેકરને ધમકી આપી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે હાલ આ મુદ્દે 3ની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। નકલી સીબીઆઈ બની આરોપી ધમકાવતો હતો। વાયએમસીએ ક્લબમાં રેડ પાડવામાં આવી હતી, પરંતુ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી લીધી છે। સીસીટીવી નહીં પણ મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે ચોરી। એક કિશોર સંઘમાં સાથે ચોરાઈ અને ચોરી થતા કેમેરામાં કેદ થઈ। ઊંઝામાં ચાલતા ધ્રોચા મહોત્સવમાં બનાવ બન્યો। મહિલાના પર્સમાં હાથ નાખતા ચોર પકડાઈ ગયો। ચોર ચોરી કરે તે પહેલા એક વ્યક્તિએ કેમેરો ચાલુ કર્યો હતો। મંદિર જતા ભક્તોના સંગ વચ્ચે ચોર પણ ભળી ગયો હતો। સ્વયંસેવકો જોઈ જતા તેમણે વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું અને ચોરે મહિલાના પર્સમાં હાથ નાખતા કેમેરામાં કેદ થઈ ગયો હતો। તો અન્ય એક વ્યક્તિના ખિસ્સામાંથી 780ની ચોરી પણ પકડાઈ। આરોપી સામે ફરિયાદ પણ નોંધાઈ છે। તસ્કરની આ કળા મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક મહિલાના પર્સમાં હાથ નાખતો ચોર કેમેરામાં કેદ થયો છે। તમામ પદયાત્રીઓ ધ્યાન આપે, તમારી ચીજ વસ્તુઓ આવી રીતે જઈ શકે છે, પરંતુ હાલ તો પોલીસે આ ચોરને પકડી લીધો છે। પરંતુ આ ચોરની આ તસ્કરની કળા મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે। સંઘ સાથે જોડાઈ પર્સમાં હાથ નાખતો આ ચોર પકડાયો છે। મહેસાણાના ઊંઝા ખાતે હાલ સંઘ જઈ રહ્યા છે અને તે સમય દરમિયાન આ ચોર ઝડપાયો છે। તમામ મહિલાઓ પણ આ સંઘમાં જોડાયેલી છે અને તે સમય દરમિયાન મહિલાના પર્સમાંથી ચોરી કરતો ચોર કેમેરામાં કેદ થયો છે। પદયાત્રીઓ ધ્યાન આપજો, આ રીતે વસ્તુઓ જઈ શકે છે અને આવા તસ્કરો સક્રિય થઈ જતા હોય છે। પગપાળા સંઘ સાથે આ તસ્કર જોડાઈ ગયો હોય તેવું હાલ સામે આવ્યું છે। તસ્કરની કળા મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। કેતન, અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ સ્પષ્ટ જોઈ શકાય છે કે ચોર મોબાઈલ પર્સમાં હાથ નાખી અને ચોરી કરી રહ્યો છે। વધુ જાણકારી। ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં ઊંઝા ખાતે દડા મહોત્સવ ચાલી રહ્યો છે। લાખોની સંખ્યામાં જે ભક્તો હોય છે અહીંયા પહોંચી રહ્યા છે। ત્યારે અવારનવાર જે ચોરીની ઘટનાઓ હોય છે, જે ચોર હોય છે તે સક્રિય થયા છે અને તેમના દ્વારા ચોરી કરવામાં આવતી હોય છે। ત્યારે એક કેમેરામાં એક વિડીયો કેદ થયો છે, જેમાં દેખી શકાય છે કે એક ચોર હોય છે તે લેડીઝના જે પર્સમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરતો હોય છે, પરંતુ જે કાર્યકર્તાઓ હોય છે તે જોઈ જતા સમગ્ર જે ઘટના હોય છે તે કેમેરામાં કેદ થઈ છે અને હાલમાં આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ।
રસ્તાના અભાવે દર્દીને જોડીમાં લઈ જવાયો. છોટાઉદેપુરના મંડલવા ગામની આ ઘટના દર્દીને જોડીમાં લઈ જતો વિડીયો વાયરલ થયો છે. સિમોડ ફળિયાથી બસ સ્ટેશન સુધી જવાનો માર્ગ કાચો કાદવ કીચડમાંથી ગ્રામજનો પસાર થતા મજબૂર બન્યા છે. પાકા રસ્તાની ગામ લોકો માંગ કરી રહ્યા છે. કાચા રસ્તા પર મંડલવા ગામનો આ કાચો રસ્તો છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રસ્તાના અભાવે દર્દીને જોડીમાં લઈ જવાઈ રહ્યો છે. છોટાઉદેપુરના મંડલવા ગામની આ ઘટના બની છે. કાદવ કીચડવાળો ખરાબ રસ્તો છે, છતાં પણ દર્દીને લઈ જવા માટે, દર્દીને સારવાર આપી શકે તે માટે એમ્બ્યુલન્સ પણ નથી આવી રહી અને જેના કારણે આ રસ્તા પર આ રીતે લોકો જી રહ્યા છે. વાત વડોદરાની. વડોદરામાં એક જ વિસ્તારમાં 3 સ્તરે ભૂવા પડ્યા છે. શહેરના પ્રોડક્ટિવિટી રોડ પર ભૂવા પડ્યા. એક જ વિસ્તારમાં એક સાથે 3 સ્થળે ભૂવા પડતા આશ્ચર્ય ફેલાયું. આ અંગે સ્થાનિકોનું કહેવું છે 18 કલાકથી આ ભૂવા પડ્યા છે. પ્રોડક્ટિવિટી રોડ પર ભૂવા પડતા વાહન ચાલકો પોતાના જીવને જોખમમાં મૂકી પસાર થઈ રહ્યા છે. હાલમાં મનપાની ટીમે બેરિકેડ મૂકી આડાશ રાખી છે અને વહેલી તકે ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. આ કાલ 11 વાગ્યાની આસપાસનો ભૂવો પડેલો છે. અમે કોર્પોરેશનમાં અને અહીંના જે કોર્પોરેટર છે એમને પણ કમ્પ્લેન કરી છે, પણ અત્યાર સુધી કોઈ પણ એને જોવા સુધા આવ્યું નથી. અને એટલો મોટો ભૂવો છે ને કે એક ગાડી અંદર સમાઈ જાય એટલો મોટો ભૂવો છે. અને આજે કોઈ અકસ્માત થાય ને કોઈનું મૃત્યુ થાય એવું આ ભૂવો મોટો પડેલો છે અને અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવ્યો અહીંયા આગળ. વડોદરા શહેરમાં ચોમાસાએ વરસાદ લીધે ઘણા દિવસો થઈ ગયા, પરંતુ જે ભૂવા પડવાનો સિલસિલો છે તે આજે પણ યથાવત છે. સીધા દ્રશ્યો જે છે બતાવવાના પ્રયત્ન કરીશું. આ રાધાકૃષ્ણ સર્કલ પાસે એટલે કે અકોટા વિસ્તાર કહેવાય છે ને અહીંયા વધુ એક ભૂવો જે છે તે પડ્યો છે. સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે કે આ એ રસ્તો છે કે જ્યાં સતત ત્રીજી વખત જે છે તે ભૂવો પડ્યો છે. ભૂવો જે છે જોઈ શકાય છે કોર્પોરેશનના રોડ શાખાના તમામ અધિકારીઓ ભૂવામાં સમાઈ જાય એટલો મોટો ભૂવો જે છે આ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે ઘણા લાંબા સમયથી વડોદરા શહેરમાં ભૂવા પડવાની ફરિયાદો મળી રહી છે. કોર્પોરેશન દ્વારા આ ભૂવાનું સમારકામ કરાય તો છે, પરંતુ જે કામગીરી જે છે તેમાં ઘણો વિલંબ થાય છે. આ ભૂવો પડે લગભગ 18 કલાક ઉપરનો સમય થઈ ગયો છે. કોર્પોરેશન જે છે જોવા નથી આવ્યું. સ્થાનિક લોકોએ જાતે જ અહીંયા બેરિકેડ મૂક્યું છે, કારણ કે અહીંયાથી જો કોઈ પસાર થાય તો મોટી જાનહાનિ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે સ્થાનિક લોકો જે રીતે જાગૃત થયા છે એ જ રીતે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો જાગૃત થઈ જાય તો વડોદરા વાસીઓ જે છે તેમને મોટી રાહત મળે. પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં જે લાલિયાવાડી ચાલી રહી છે જેના કારણે જે સ્થાનિક લોકો છે તેઓ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. અને વડોદરા શહેરમાં આજે પણ ઠેર ઠેર જે ભૂવા છે તે પડી રહ્યા છે, પરંતુ લાંબો સમય વીત્યા બાદ પણ જે ભૂવા છે તેનું સમારકામ જે છે તે નથી કરવામાં આવતું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વાત હવે ભાદરવી પૂનમના મેળાની. બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરી મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે. ત્યારે આ લાખો ભક્તોની સુરક્ષાને લઈને બનાસકાંઠા પોલીસ પણ સજ્જ છે. લોકોની સુરક્ષાને લઈને બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે પોલીસ દ્વારા અંબાજી વિસ્તારને 650 અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા, 2 ડ્રોન કેમેરા અને 20 જેટલા બોડીવોર્ન કેમેરા થકી લાખો લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં SRS સિસ્ટમ પણ લગાવાઈ છે, જેથી પોલીસના ડેટાબેઝના આરોપીઓ મંદિર વિસ્તારમાં પ્રવેશે તો આ સિસ્ટમ તરત જ પોલીસને એલર્ટ કરે. અંબાજી ભાદરવી પૂનમનો મેળો એ 7 દિવસ ચાલતો હોય છે. માના નિજ મંદિરે યાત્રિકો જે છે તે માને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે આવતા હોય છે અને 5000થી વધુ પોલીસ જવાનો જે છે તે આ મેળામાં ખડે પગે હોય છે. અત્યારે આપણી સાથે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા છે, વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને સાહેબ કેટલો સ્ટાફ જે છે તે મેળામાં રાખવામાં આવ્યો છે અને કેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યો છે? જી, હું આપ સૌને જણાવવા માંગીશ કે કુલ જે પોલીસ છે એ પોલીસમાં અલગ અલગ ડીવાયએસપીથી લઈ અને કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓ, એ સિવાય અમારો જીઆરડીનો સ્ટાફ, અમારો હોમગાર્ડનો સ્ટાફ અને ટ્રાફિકના રેગ્યુલેશન માટે ટીઆઈવીનો સ્ટાફ, આમ કુલ મળીને 5000 જેટલા પોલીસ કર્મીઓ અહીંયા ખડે પગે માતાજીના ફરજ બજાવતા હોય છે. અમે 67 જેટલા પોલીસ સહાયતા કેન્દ્રો ઊભા કર્યા છે અને ત્યાં 3 લેયરમાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના નડે અને ખાસ કરીને જે મહિલા
યાત્રિકો છે તેને કોઈ પણ મુશ્કેલી એના માટે 20 જેટલી અલગથી સી ટીમો બનાવવામાં આવી છે અને 10 જેટલી BDDSની ટીમો, 9 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમો અને 5 જેટલા ઇન્ટરસેપ્ટર વાહનો બી મૂકવામાં આવ્યા છે. આના માટે 650થી વધારે CCTV કેમેરા આખા મંદિર આસપાસનો એરિયા, અમારો પાર્કિંગનો એરિયા અને જ્યાં માય ભક્તો ચાલી રહ્યા છે એ બધા એરિયાને કવર કરીને કવર કરવામાં આવેલા છે. આપણી સાથે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા, તેમનું કહેવું છે કે 650થી પણ વધુ CCTV કેમેરા જે છે અંબાજીમાં લગાવવામાં આવ્યા છે અને 24 કલાક જે ગુજરાત પોલીસ છે તે અંબાજીમાં ખડે પગે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો એક સ્થળ પર 10 લાખથી વધુ ભક્તો આવતા હોય ત્યારે સુરક્ષાનો મોટો સવાલ થઈ જાય છે. અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. મેળા દરમિયાન બનાસકાંઠા પોલીસે અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્કોડની તપાસ હાથ ધરી છે. મંદિર પરિસરમાં ફૂલ છોડના કુંડાથી લઈ યાત્રીઓના પર્સ થેલાની પણ તપાસ કરાઈ હતી, જોકે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. રાજ્યમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય શ્રી અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ છેલ્લા 17 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લાડુ બનાવવામાં આવ્યા, જેમાંથી 51,551 લાડુ ગણપતિજીને ધરાવવામાં આવ્યા તેમજ 4,500 જેટલા લાડુ ગાયોને પણ ખવડાવવામાં આવશે. સ્થાનિકો તેમજ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ચૂરમાના લાડુ બનાવવામાં જોડાયા હતા. ગણેશજીને 15,000 કરતાં વધારે લાડુઓનો ભોગ ચડાવવાનો છે, જેમાં અહીં મારી પાછળ જ લગભગ 50 કરતાં વધારે સંખ્યામાં માતૃશક્તિની મહેનત એમના ધાર્મિક એક ભાવનાની સાથે આજે લાડુની જે છે એ બનાવવામાં આવી રહ્યા છે પ્રભુને ભોગ લગાડવા માટે. એક આયોજન કરવામાં આવ્યું છે કે ફક્ત પ્રભુને પ્રસાદ નહીં પણ એની સાથે સાથે અબોલ જેટલા પણ પશુ પંક્ષીઓ છે એમને પણ 4,000 કરતાં વધારે લાડુઓ છે એ એનું દાન કરવામાં આવશે. છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં 15,551 જે લાડુ છે તે ગણપતિજીને ધરાવવામાં આવ્યા છે. જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા આ જે સાર્વજનિક ગણપતિ પંડાલ છે, આ પંડાલમાં ગણપતિજીને જે લાડુ ધરાવવામાં આવે છે, આ લાડુનો ભોગ દર વર્ષે ધરાવવામાં આવે છે. જે પ્રકારે વાત કરવામાં આવે અહીં મોટી સંખ્યામાં લાડુ બનાવવા માટે રાતભર સ્થાનિકોએ મહેનત કરી છે, ત્યારે જય અંબે મિત્ર મંડળ દ્વારા જે આ લાડુ બનાવવામાં આવ્યા છે, જે લાડુ બનાવ્યા છે એમની અંદર 500 કિલો ભેળકું તેમજ 10 ડબ્બા ઘીના અને 30 ડબ્બા તેલ અને 250 કિલો ગોળ તેમજ 10 કિલો કાજુ, બદામ, કિસમિસ, સૂકો મેવો વાપરેલો છે. આ કુલ લાડુની સંખ્યા છે 15,551 છે, જે મહાપ્રસાદ છે અત્યારે ભોગ ધરવામાં આવ્યો છે અને મહાઆરતી બાદ બધાને પ્રસાદ વેચવામાં આવશે, જે સૌથી વધારે લાડુ છે. અને તે ઉપરાંત 4,500 લાડુ ગાયું માટે અમે લોકોએ બનાવ્યા છે, જે અમે ગાયુંને આપશે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જે ગણપતિ પંડાલ છે ત્યાં 15,551 જેટલા જે લાડુ છે તે લાડુ ધરાવવામાં આવ્યા છે અને લોકોને આ પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 4,500 જેટલા લાડુ ગાયો માટે પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે જામનગરમાં ફરી એકવાર સૌથી વધુ લાડુ બનાવી અને ગણેશ પંડાલમાં ધરાવવામાં આવ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. હાલ ગણપતિ મહોત્સવમાં ઠેર ઠેર ગણેશજીને અવનવો શણગાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સાવરકુંડલામાં ગણેશજીને લાખો રૂપિયાનો શણગાર કરાયો. સદભાવના ગ્રુપ દ્વારા લખપતિ ગણપતિજીની આરાધના કરવામાં આવી. અહીં ગણપતિજીને ₹21 લાખની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા. શ્રીજીને 10 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીની ચલણી નોટોથી માળા બનાવી સજાવવામાં આવ્યા અને જેથી આ ગણપતિનું નામ પણ લખપતિ ગણપતિજી છે. છેલ્લા 15 વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિ ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એટલું જ નહીં, આ મહોત્સવની આવકને પણ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરી સમગ્ર સમાજને એક નવી રાહ ચીંધી છે. 20 લાખનો શણગાર કરવામાં આવે છે, જે દર વર્ષે કરવામાં આવે જ છે, પણ આજે એક અનોખો છે, જેમાં 500ની ચલણી નોટથી લઈ અને ₹20થી 50, 100, 200 એવી રીતે બધી નોટોનું ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. સાવરકુંડલાની આજુબાજુના જે ગામડાના વિસ્તાર છે ત્યાંથી પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને ખૂબ જ ધન્યતા અનુભવે છે. છેલ્લા 11 વર્ષથી અમે ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ. આ ગણેશ મહોત્સવની અંદર રોજ અલગ અલગ પ્રકારના દર્શનો હોય છે. એ પૈકીના આજે ₹21 લાખ રૂપિયાના દર્શનનું આયોજન કર્યું છે. છેલ્લા 5 દિવસથી આ ચલણી નોટો 500ની છે, 100ની છે, 50ની છે, 10ની છે અને 20ની છે. એની અમારા ઘરના મેમ્બરોની બહેનો પણ આમાં સાથ સહયોગ આપ્યો છે.
ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીનું 10 દિવસ આતિથ્ય કર્યા બાદ તેમનું વિસર્જન કરાય છે, પરંતુ રાજપીપળાના ભાટવાડામાં બિરાજમાન ગણેશજીને વિસર્જન કરવામાં આવતા નથી. જી હા, અહીં અનોખી આસ્થા સાથે 12 માસ ગણેશજીનું પૂજન કરાય છે. આ જગ્યાએ ભક્તો છેલ્લા 32 વર્ષથી જીવન ઉપયોગી ચીજવસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવી તેમનું સ્થાપન કરે છે. અહીં એક વિશેષ માન્યતા છે. આ ગણપતિજી પાસે જો કોઈ બાધા કે માનતા રાખવામાં આવે તો તે પૂર્ણ થાય છે. અહીંથી બાધા પૂર્ણ થયા બાદ અહીં નાની ગણેશજીની મૂર્તિ મૂકવાનો રિવાજ છે. ત્યારે ચાલુ વર્ષે લોકોએ મૂકેલી આવી બાધાની 500થી વધુ મૂર્તિની પૂજા કરાઈ હતી. આ સિલસિલો અવિરત. ખેડાથી મહત્વના સમાચાર. ખેડાના મહુદામાં શાંતિ ડહોળવા મામલે ફરિયાદ બાદ ધરપકડનો દોર શરૂ થયો છે. આ મામલે પોલીસે 3 અલગ-અલગ ફરિયાદ નોંધી છે, જેમાં પ્રથમ ફરિયાદમાં સોશિયલ મીડિયા શાંતિ ભંગ થાય તેવું વિવાદિત પોસ્ટ કરનાર 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. બીજી ફરિયાદમાં ફરિયાદ કરવા આવેલા ફરિયાદીની ગાડી પર 100થી વધુના ટોળાએ કરેલા હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે. અને ત્રીજી ફરિયાદમાં ઘટના દરમિયાન રોડ પરથી પસાર થતા વાહન ચાલકને વિડીયો કેમ ઉતારે છે તેમ કહી મોબાઈલ છીનવી લીધો હતો તે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે. એના દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે આરોપીઓ છે એમાં જેટલા આરોપી પકડી શકાય એટલાને પકડી અને ઇન્ટ્રોગેશન ચાલુ છે. જે આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મળી આવશે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. 100 લોકોના ટોળા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. 37 લોકોની નામજોગ ફરિયાદ છે. વાત કરવામાં આવે તો સમગ્ર બાબતને લઈ જિલ્લા પોલીસ વડા સહિતનો સમગ્ર પોલીસ કાફલો મૌધા દોડ્યો હતો. અત્યારે દ્રશ્યો બતાવી જે પ્રકારે તમે જોઈ રહ્યા છો મૌધા પોલીસ સ્ટેશનની અંદર કે જે જિલ્લાની જે પોલીસ છે તેના દ્વારા સતત અહીં આગળ મૌધા શહેરની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મૌધાની અંદર સમગ્ર જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોના જવાનોને ખડે પગે કરી દેવામાં છે, તેમજ અન્ય જે પોલીસ સ્ટાફ છે તેને આગળ મૌધા ખાતે ખડકી દેવામાં આવે છે. વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 3 ગુના દાખલ કરવામાં આવે છે, જેની અંદર પ્રથમ ગુનો જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, કોમી રમખાણ થાય તે પ્રકારની પોસ્ટ હતી, તેને લઈને તે વ્યક્તિ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે. બીજો ગુનો આજે ફરિયાદ કરવા આવ્યા હતા તે 3 વ્યક્તિઓની જે ગાડીનો ચાલક હતો તેની પર હુમલો થયો હતો તેની ફરિયાદના આધારે 37 લોકોનો નામજોગ તેમજ 100 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. તેમજ ત્રીજો એક ગુનો આ જ્યારે બનાવ બન્યો તે દરમિયાન એક કાર ચાલક એ રોડ ઉપરથી પસાર થયો હતો. તે કાર ચાલક વિડીયો કેમ ઉતાર્યો છે તેમ કે તેની પર તેનો મોબાઈલ છીનવી તેની ગાડીને તોડફોડ કરવાનો પ્રયત્ન કર્યો, તેમ 3 ગુના દાખલ કર્યા છે. સમગ્ર મામલે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. મહત્વની વાત કરવામાં આવે તો આવનાર દિવસોમાં જ્યારે ગણેશ ચતુર્થી, ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદનો તહેવાર છે તેને લઈને સમગ્ર જિલ્લાની અંદર 45થી વધુ અધિકારીઓનો સમગ્ર પોલીસ કાફલો ખડે પગે કરી દેવામાં આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મૌધા, ખેડા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.